નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણે એક બહુ જ અગત્યના વિષય પર વાત કરવાના છીએ. ગ્રો વિથ સ્પી પેજ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી પરથી આપણે એ સમજીશું કે ઘરે બેઠા વોટર આઈડી એટલે કે એપિક કાર્ડમાં બિલકુલ સાચી રીતે ઓનલાઈન સુધારો કેવી રીતે કરી શકાય. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આપણે આ 5 બાબતો જોવાના છીએ. પહેલું, વોટર વિગતો ઓનલાઈન અપડેટ કરવી. બીજું, સુધારા માટે જરૂરી અને ફરજિયાત પુરાવા. ત્રીજું, ફોર્મ રિજેક્શન કેવી રીતે અટકાવવું. ચોથું, પોર્ટલની સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ. અને છેલ્લે, પીવીસી કાર્ડનું ટ્રેકિંગ. તો સૌથી પહેલો વિભાગ છે વોટર વિગતો ઓનલાઈન અપડેટ કરવી, ડિજિટલ સુધારાની સગવડ. સાચે જ. હવે સરકારી કચેરીઓના લાંબા ધક્કા ખાવાની કોઈ જરૂર નથી રહી. એપિક કાર્ડમાં નોંધાયેલું નામ હોય, સરનામું હોય કે પછી ફોટો, આ બધું જ આપણે સંપૂર્ણપણે ઓનલાઈન બદલી શકીએ છીએ. આ સિસ્ટમ લિટરલી બહુ જ અનુકૂળ છે અને ઘણો સમય બચાવે છે. ચાલો હવે વિભાગ 2 તરફ આગળ વધીએ. સુધારા માટે ફરજિયાત પુરાવા, સાચા દસ્તાવેજોની તૈયારી. જુઓ, વેબસાઇટ ખોલતા પહેલાં જ આ તૈયારી કરી લેવી અડધી જીત સમાન છે. આ ટેબલ બહુ જ સ્પષ્ટ રીતે બતાવે છે કે કયા સુધારા માટે કયા કાગળિયા જોઈશે. જો નામ બદલવું છે તો ગેઝેટ કોપી, મેરેજ સર્ટિફિકેટ, પાન અથવા આધાર કાર્ડની જરૂર પડશે. સરનામું બદલવા માટે લાઇટ બિલ, વેરા બિલ, રેશન કાર્ડ અથવા આધાર કાર્ડ ચાલશે. અને હા, જો ફોટો બદલવો છે તો એકદમ સ્પષ્ટ પાસપોર્ટ સાઇઝનો ડિજિટલ ફોટો હોવો ફરજિયાત છે. આ એક મેન્ડેટરી ચેકલિસ્ટ છે જેને ફોલો કરવું જ પડશે. હવે જોઈએ વિભાગ 3, ફોર્મ રિજેક્શન અટકાવવું, એપ્લિકેશન ફેલ થવાનું મુખ્ય કારણ. અહીંયા એક બહુ મોટો સવાલ એ થાય છે કે શા માટે આટલી બધી અપડેટ એપ્લિકેશનો ફેલ થતી હોય છે. બધું સાચું હોવા છતાં ફોર્મ કેમ અટકી જાય છે? તો એનું સૌથી મોટું અને મુખ્ય કારણ છે ફોટાની સ્પષ્ટતા. જો અપલોડ કરેલો ફોટો ઝાંખો હોય, લાઇટિંગ બરાબર ન હોય કે પછી બ્લર હોય ને, તો ફોર્મ સીધું જ રિજેક્ટ થઈ જશે. કોઈ જ સ્કોપ નથી. ફોર્મ પાસ કરાવવું હોય તો ડિજિટલ ફોટો એકદમ ક્લિયર અને શાર્પ હોવો જ જોઈએ. બસ આ એક નાની બાબતનું ધ્યાન રાખીશું તો અઠવાડિયાઓનો સમય અને મહેનત બંને બચી જશે. હવે પ્રેક્ટિકલ કામ તરફ જઈએ. વિભાગ 4, સ્ટેપ બાય સ્ટેપ પોર્ટલ ગાઈડ. સૌથી પહેલાં voters.eci.gov.in પર જવાનું છે. ત્યાં મોબાઈલ નંબર અને OTPનો ઉપયોગ કરીને નવું એકાઉન્ટ બનાવો અથવા લોગિન કરો. લોગિન થયા પછી વોટર સર્વિસીસમાં જઈને કરેક્શન ઓફ એન્ટ્રીઝ એટલે કે ફોર્મ નંબર 8 પસંદ કરવાનું છે. અને હા, અહીં જે તે વ્યક્તિનો એપિક નંબર દાખલ કરવાનો રહેશે. અચ્છા, હવે જે ખરેખર રસપ્રદ બાબત છે તે છે આ નંબર 4. સિસ્ટમનો એક કડક નિયમ છે. આપણે ફોર્મમાં ગમે તેટલા સુધારા એકસાથે નથી કરી શકતા. એક જ સમયે વધુમાં વધુ ફક્ત 4 જ વિગતોમાં સુધારો કરી શકાશે. ખરું ને? આ નિયમ પ્રોસેસને ઝડપી અને ભૂલ રહિત રાખવા માટે જ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ કરેક્શન ઇન એક્ઝિસ્ટિંગ ઇલેક્ટોરલ રોલ ઓપ્શન પસંદ કરવાનો છે. પછી જે વિગતો સુધારવી છે એના પર ટિક કરો. અને આપણે હમણાં જ વાત કરીને એ ચોક્કસ અને સ્પષ્ટ ડોક્યુમેન્ટ્સ અહીં અપલોડ કરવાના છે. બધી વિગતો ભરાઈ જાય એટલે ફોર્મ સબમિટ કરો. સબમિટ કરતાની સાથે જ એક રેફરન્સ આઈડી મળશે. આ આઈડીને ખાસ સાચવી લેવાનો છે. અને છેલ્લે વિભાગ 5, પીવીસી કાર્ડનું ટ્રેકિંગ. એકવાર અરજી મંજૂર થઈ જાય એટલે બસ અંદાજે 20થી 40 દિવસની રાહ જોવાની છે. આ સમયગાળામાં બિલકુલ નવું, શાઇની અને અપડેટેડ પીવીસી વોટર આઈડી કાર્ડ સ્પીડ પોસ્ટ દ્વારા સીધું ઘરે જ પહોંચી જશે. અને હા, આ 20-40 દિવસોમાં ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. એ જ પોર્ટલ પર જઈને ટ્રેક એપ્લિકેશન સ્ટેટસમાં પેલો રેફરન્સ આઈડી નાખવાથી રિયલ ટાઈમમાં જોઈ શકાશે કે નવું કાર્ડ ક્યાં પહોંચ્યું છે. એકદમ સ્મૂથ પ્રોસેસ. તો છેલ્લે એક વિચારવા જેવો પ્રશ્ન. જ્યારે આટલી સિમ્પલ, ડિજિટલ અને ઘર બેઠા થઈ શકે તેવી પ્રોસેસ અવેલેબલ છે, તો શું આપણે આપણા સૌથી મહત્વપૂર્ણ લોકશાહી ઓળખપત્રને એકદમ સચોટ અને અપડેટ ન રાખવું જોઈએ? આશા છે કે આ એક્સપ્લેનરથી જરૂરી ડોક્યુમેન્ટ્સ અને ફોટાની ક્લિયરિટીનું મહત્વ સમજાયું હશે. તો આજે જ ચેક કરો અને જરૂર પડે તો અપડેટ ચોક્કસ કરો. જોડાવા બદલ આભાર.